અમારા ગોહિલ હરદેવસિંહ અરવિંદસિંહ જો જાહેર કાપવાનું મશીન ટ્રેક્ટરમાં બનાવ્યું છે, તો અત્યારે કુલદીપભાઈની વાડી જો અમારે જાહેર કાપવાનું કટર ટ્રેક્ટરમાં બનાવ્યું છે, તેનો આપણે વિડીયો બનાવવાનો હતો, તો અમે અત્યારે ત્યાં આવી પહોંચ્યા છીએ. મોટર પાણીની ચાલુ છે અત્યારે. જો ખડમાં પાણી અત્યારે જાય છે અમારા કુલદીપભાઈની વાડીએ. કોણ છે? આજ તો વહેલું એમ તો મોડું થઈ ગયું છે. ઓલા શેઠે છે ઠેઠ. તો પણ આપણે તો ઓલા આવ્યા છીએ. તો મિત્રો અત્યારે તલમાં પહોંચી ગયા છીએ અમે. કુલદીપભાઈની વાડીના તલ છે, જો ફૂલ ઉગડી ગયા છે. એકાદો કેરો કાપ્યો લાગે છે હજી, અને બીજું કાપવાનું ચાલુ છે હજી. કઈ રીતે જો ટ્રેક્ટરથી જાહેર કાપે છે. અત્યારે ખાલી ખાલી એમને એમ ટ્રેક્ટર લઈને વયા આવે છે, પછી આ સાઈડેથી ચાલુ કરે ને એની હિસાબે. વાતાવરણ વાદળનું પણ જબરદસ્ત છે અત્યારે. તો મિત્રો આ છે અમારું ટ્રેક્ટર, જો જાહેર કાપવા માટે છે. કુલદીપભાઈ અંદર બેઠા છે. આવી રીતે આનું કટિંગ થાય છે. તમે જોવો છો આટલા એના ઠૂઠા આવે એ ઊભા રાખે છે કમ્પ્લેટ. અમારા ગોહિલ હરદેવસિંહ અરવિંદસિંહ જો જાહેર કાપવાનું મશીન ટ્રેક્ટરમાં બનાવ્યું છે, તો અત્યારે કુલદીપભાઈની વાડીએ અમે ટેસ્ટિંગ કરવા માટે આવ્યા છીએ. કુલદીપભાઈ છે, હરદેવભાઈ છે, કાનભા છે. તો ચાલો આપણે હરદેવભાઈને મળવી, આ ક્યાં બનાવરાયું છે અને કેવી રીતે જાહેર કાપે છે. તો મિત્રો આ મશીન છે, જો ટ્રેક્ટરમાં ફિટ કરાવ્યું છે. અને શું આનું નામ શું કહેવાય? રીપર. કડપ કાપવા માટેનું સ્પેશિયલ જાહેર તલ બધું કાપે છે. તો હરદેવભાઈ આપણે આ તમે કેદી બનાવી રહ્યું છે? ચોથા મહિનાની 1 તારીખ છે. તમે જો કે આજે 20 તારીખ થઈ, બરોબર ને? તો 20 દિવસ જેવું થયું હોય છે ને અંદાજે. તમે કેટલીક જાહેરું કાપી છે? બરોબર. અત્યારે તમે કઈ જગ્યાએ કાપતા હતા? રામણકા તમે ગયા, બરોબર? ત્યાં તમે કાપી 8-10 વીઘાની. પછી બીજા પડામાં ગયા, ત્યાંથી ત્યાં લીલું પડ્યું એટલે નો આવેલી, એટલે તમે પાછી અહીંયા કુલદીપભાઈના વાડી અત્યારે પહોંચ્યા, બરોબર છે? એટલે કદાચ તોય તમે આમ દિવસમાં 10-12 વીઘા જેવું તો કાપતા જ હશો. 15 થી 20 વીઘા, બરોબર છે. ભાડું શું છે? બરોબર. એક રાઉન્ડ પેલા જો કાપતા જાઓ આમ, બરોબર, અને રિટર્ન પાછા ખાલી થી આવો તો 1000 રૂપિયા, અને લાગત હોય તો 800 રૂપિયા, બરોબર છે. જેવી જાહેર પ્રમાણે લેશે. જોકે ખરો તડકો છે, બરોબર, સમય થયો છે 1 વાગ્યાનો ટાઈમ છે, જમવાનું બાકી છે, મહેનત પણ જબરી છે. અને તમે જોવો છો ટ્રેક્ટરને પણ ગરમીને હિસાબે બધું બાંધી દીધું છે, એટલે આગળ બોનટમાં રજોટ ન જાય. તો હરદેવભાઈ કરો ચાલુ ત્યારે. હવે તો મિત્રો હરદેવભાઈ અત્યારે કટર ચાલુ કરી દીધું છે.
તો મિત્રો આવી રીતે જોવો તમે આમ કટર જે રીપર કે છે એને નામ હું તો કટર કહું છું પણ આ રીપર તરીકે ઓળખાય છે. આવી રીતે જાહેર કાપતી જાય છે. સરળતાથી જાત પણ સાઈડમાં ઉડા કાપવા બેસી જાય છે. કાંઈ પણ જોવામાં કામ બહુ સરસ છે. તો મિત્રો આવી રીતે ઝાડ કપાય છે અને તમે જોઈ શકો છો પણ સાઈડમાં વ્યવસ્થિત કચ્છ ગોઠવાતી જાય છે. જાણે મજૂરે કામ કર્યું હોય એ ટાઈપ જ તે. સારું કામ છે. હરદેવભાઈની મહેનત પણ સારી છે એમાં. એને ટ્રેક્ટરમાં જે ફિટ કર્યું છે એટલે રીપર સારું ફાવે છે. સારું પાળા પણ પાળે એક જ હરખું કાયદેસર કટિંગ થાય છે એનું આપણે જોઈ શકો છો. તો મિત્રો હવે એક પાટલું ઊભું છે. જો હમણાં રિટર્ન પાછું જાય છે તે રિટર્ન આવે ત્યારે એ પાટલું પાછું આવી જાય. એટલે લગભગ 4 થી 5 ઇંચના કોઠા ઉભા રહેવા દેશે. કોઈ જાતમાં સાઈડમાં કોઈ કઈ એક સાહ પણ ઉભો નથી રહેતો. આખું પાટલું કમ્પ્લીટ લઈ લેશે. સમય ઓછો લેશે કારણ કે 10 થી 15 1.5 વીઘાની ઝાડ છે એટલે મારા અંદાજ પ્રમાણે 10 થી 15 મિનિટ જેવું થતું હોય છે. પવન છે ને કે ક્યારની કપાઈ પવન ખાલી આવવું પડે ને એની હિસાબે આપણે જોયું એ કાપતા ગયા. હવે રિટર્નમાં પાછો ખાલી આવશે. એ હવે જો ટ્રેક્ટર પછી પાછું આ સાઈડથી એ લેતા જાય. કામ સારું છે. જોવામાં નથી કઈ નુકસાન. જો ઊભી કરાવો એટલે કોઈ જાતનું જાણે મજૂર વાટતા હોય ને એ ટાઈપ જ વાઢે છે. મોટે ચાલુ છે. જો આપણે એક સા પાડીને જો આવતા રહ્યા છે અને હવે આપણે રિટર્ન એક પાટલું જેવું દેશે એટલે એ હવે રિટર્ન વાળીને આવ્યા એટલે આ પાટલામાં ચડાવી દીશે. તો આપણે આ જો બીજો એક પાટલો રહ્યો તો એને ચાલુ કરી દીધું છે. બહુ જ સારું કામ છે. પણ જો કે રજૂઆત બહુ અત્યારે